નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું જયેશ સાંગા. કળશ એગ્રીટેડ કંપની વતી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે તારીખ થઈ છે 27/12/2024 અને આજે આપણે ચોગઠ ગામમાં છીએ, ઉમરાળા તાલુકો અને જિલ્લો ભાવનગર. તો ચોગઠ ગામમાં જે આપણે સૌથી વધારે બોવડીનું વાવેતર થાય છે, એટલે બોવડીનું ઉત્પાદન સૌથી વધારે તો ચોગઠ ગામમાં થાય છે. તો ચોગઠ ગામના એવા પ્રગતિશીલ ખેડૂતે જેને આપણું કળશ એગ્રીટેડ કંપનીનું જે પ્રોમ આવે છે એ પ્રોમ પાયામાં જ્યારે પાયાનો સ્ટેજ હોય છે ત્યારે પાયાના સ્ટેજમાં નાખ્યું હતું. તો એને ખૂબ સારું એવું રિઝલ્ટ આમાં બોવડીમાં એને જોવા મળ્યું છે. તો ખેડૂત મિત્રોને જ કહીએ કે તેમનો પૂરો પરિચય આપે. દેવરાજભાઈ ભીખાભાઈ સુડાસમા, મારું ગામ છે ચોગઠ, તાલુકો છે ઉમરાળા, જિલ્લો ભાવનગર. હવે દાદા, તમે આમાં આપણે જયારે સ્ટેજમાં આપણે પાયાનામાં પ્રોમ આપ્યું હતું અને નિશાની કર્યા હતા કે ભાઈ એટલી બોવડીઓમાં આપણે આ ખાતર આપણે નાખ્યું છે, બરાબર? તો એ ખાતરમાં આપણને કેવું રિઝલ્ટ મળ્યું છે? તો સારું છે, એમાં કઈ ખરાબ રિઝલ્ટ નથી. ખાતર નખાય, આપણે એમ નથી કેતા ન નખાય, અમારે મગાવવાનું છે આવતી સારી. બરાબર. પછી તમે કેતા હતા કે જે થોડુંક ખાતર વધ્યું હતું એ શાકભાજીના પાકમાં પણ નાખ્યું હતું. તો શાકભાજીના પાકમાં તમને કેવું રિઝલ્ટ મળ્યું? અમને તો 100% રિઝલ્ટ 100% મળ્યું. બરાબર. આમી તુર ઊભી છે, જોઈ લો. બરાબર. તો આપણે જોઈ રહ્યા છો તુરમાં પણ એને પ્રોમ નાખ્યું તો તુરમાં પણ ખૂબ સારું રિઝલ્ટ મળ્યું છે. બોવડીમાં પણ તમે જોઈ રહ્યા છો કે સરસ બોર આવી રહ્યા છે અને બોર પાકી પણ રહ્યા છે. તો દાદાનું એવું કેવું છે કે આવતી સાલ અમે બધા પ્રોમ વાપરવાના છીએ. તો દર્શક મિત્રો, તમે પણ કળશ એગ્રીટેડ કંપની સાથે જોડાવ અને તમે પણ કળશ એગ્રીટેડના જે બંને પ્રકારના ખાતર આવે છે, કળશ પ્રોમ અને કળશ સુપર, એ વાપરો અને તમે સમૃદ્ધિ તરફ આગળ વધો તેવી અમારી કળશ એગ્રીટેડ કંપની વતી અપેક્ષા. દાદા, તમે તમારો ખૂબ કિંમતી સમય આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમે પણ વધારે ખેડૂતોને ખાતર વાપરવાનું કહો કળશ એગ્રીટેડ કંપનીનું, એવી અમારી તમારી પાસે એક અપેક્ષા દાદા.